જય દ્વારકાધીશ મિત્રો, જો આપણે આ ભીંડામાં મજૂરથી નીંદાયા પછી પાવર વીડરથી અંદર રોટરી મારી હતી, પાવર વીડર નાનું, પણ કડક જમીન વધારે થઈ જતી એટલે જોયો ઉખાડ ના થયો, પણ આપણે 50% ઉપર ખડ નીકળી ગયું મજૂરથી પણ અને પાવર વીડરથી પણ. જો સાપ, અને પહેલું પાણી આજે આપણે ચાલુ કર્યું. આને આ ભીંડા આપણે 32-33 દિવસના થયા છે. જો સલ્ફેટ અને A to Z મલ્ટીનો છંટકાવ કરી અને પહેલું પાણી આજે આમાં લીધું છે. જો ગ્રીનરી, છોડ મસ્ત થયા છે, વિકાસ પણ સારો થયો છે. જો એગ્રોવાળાનું કહેવું એવું છે કે 45 થી 50 દિવસે ભીંડામાં ફૂલ ફાલ ચાલુ થઈ જાય. આપણે આજે 32-33 દિવસ થઈ ગયા છે. જોઈએ હવે 15 દિવસ પછી આનું શું રિઝલ્ટ આવે છે, કારણ કે હજુ ખડ વધારે હતું એટલે થોડીક દવા ઇમીડા મારવી પડી અંદર, પાંદા કાણા થતા હતા એટલે. અને હવે આને વરાપ આવે 6-7 દિવસ પછી એટલે ફરી અંદર પાવર વીડર મારવાનું છે, એટલે અંદરનું ખડ બધું બિલકુલ નીકળી જાય. કારણ કે વરાપની અંદર પાવર વીડરનું કામ રિઝલ્ટ સારું છે, કારણ કે એમાં 3 HP એન્જિન આવે છે, એટલે ફૂલ કઠણમાં તો કામ કરી નહીં એકતું મશીન, તો એ આપણે બળજબરીથી ચલાવી નાખ્યું હતું અને મારી દીધું છે, એટલે 50% ખડ નીકળી ગયું. હવે ફરીવાર વરાપ આવે ત્યારે પાવર વીડર મારશું એટલે એકદમ ક્લીન થઈ જશે અંદરના. અને પાળા ઉપર હજુ 15-20 દિવસ થાય ને ફૂલ વરાપ આવે પછી મજૂરથી ફરીવાર આવતા પાણીએ, મતલબમાં હવે ઉનાળો આવે એટલે 20 દિવસે ફરી બીજું પાણી લેવું પડશે, ત્યારે ફરીવાર મજૂરથી નીંદાઈ નાખશું પાળા એક વખત, એટલે એકદમ ક્લીન થઈ જશે છોડ. જો કોઈ છોડને તકલીફ ના રહે. હવે આની અંદર હુમિક એસિડનો ને સ્પ્રે કરવાનો છે 4-5 દિવસ પછી. માઇક્રો રાજાના ટૂંવા પણ દેવાના છે આપણે, પણ હમણાં 4-5 દિવસ વરાપ આવે પછી કરીશું, કારણ કે અત્યારે છોડ બહુ ખેંચાતા હતા, પાણીની ફૂલ જરૂરત હતી, એટલે આપણે પાણી ચાલુ કર્યું છે આજે. જો